હાલ ભાઈ હાલ, આપણે જવું હે. આ તારી છાતી તો જો. લાવ તો ભાઈ એક ફાકી. એટલે તારી છાતી તો જો. પેલા કેવા હે હાવ માણસો. કા ભાઈ શું થયું? અને ત્યાં માસ્ક ને ટોપી કા પહેરી હે? આ બધે દાંત કાઢે ને મારી મસ્તી કરે. જો ભાઈ જીવનમાં યાદ રાખવાનું, કોઈ દી કોઈની મસ્તી નહીં કરવાની. અત્યારના માણસોના દાંત કાઢવા હાટુ જન્મ લીધો હે, પણ તારા કેમ દાંત કાઢે હે તો મને કે. મારી જાતિ જોઈને દાંત કાઢે. એલા તારી જાતિ તો જો. મારી મસ્તી કરવા માંડો ભાઈ. અરે એવું નથી ભાઈ, અત્યારે લગભગ માણસોને આ પ્રોબ્લેમ છે જેને કહેવાય ગાયનેકોમેસ્ટિયા. આની સારવાર કેવી રીતે થાય અને ક્યાં થાય, હાલ હું તને લઈ જાઉં. તો મિત્રો આજે હું તમને અમદાવાદના એક એવા સેન્ટરની વિઝિટ કરાવવાનો છું જેનું નામ છે સેલેબ્રી એસ્થેટિક્સ. ભારતમાં અત્યારે 10 માંથી 2 લોકોના સમસ્યા હોય છે જેને કહેવાય ગાયનેકોમેસ્ટિયા, એટલે કે પુરુષોના સ્તન. જેને આ સમસ્યા હોય એને ના રહેવાય ના કહેવાય જેવી સ્થિતિ હોય છે. આ સમસ્યામાં કોન્ફિડન્સ ઘટી જાય, શોર્ટ કે ટી શર્ટ પહેરી તો શરમ અનુભવ થાય. અમુક કેસમાં તો ભવિષ્યમાં કેન્સરનો પણ ખતરો હોય છે. ગાયનેકોમેસ્ટિયાની સારવાર કેવી રીતે થાય અને કેટલી વાર લાગે એ બધું હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો આપણે પહેલા એ ચેક કરીશું કે કોઈને પણ ગાયનેકોમેસ્ટિયા છે કે નહીં. એ ઘરે બેઠા ચેક કરવું હોય તો કઈ રીતે કરાય. 3 આંગળી સીધી નિપલ ઉપર મૂકીને પ્રેસ કરો અને જો ગાંઠ જેવું ફીલ થાય કે પછી દુખાવો થાય કા પછી ગોળ ફેરવવાથી મગના દાણા જેવું ફીલ થાય તો તમને ગાયનેકોમેસ્ટિયા હોઈ શકે છે. હા તો મિત્રો તમે ચેક કરી લીધું કે નહીં કે તમને ગાયનેકોમેસ્ટિયા છે કે નહીં, અને જો હોય તો તમારા ચેસ્ટના 4 થી 5 ફોટા ઉપર આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરો અને ફ્રીમાં તમારો રિપોર્ટ મેળવો. ગાયનેકોમેસ્ટિયા બેઝિકલી 9 વર્ષના બાળકથી લઈને 50 વર્ષના પુરુષ સુધી કોઈને પણ હોઈ શકે છે. ગાયનેકોમેસ્ટિયાની સર્જરીમાં ઓન એન એવરેજ 2 કલાક જેવો સમય લાગતો હોય. બીજા દિવસથી તમે ધંધા ઉપર જવાનું, નોકરી પર જવાનું, ખાવા પીવાનું બધું રૂટીન સ્ટાર્ટ કરી શકો. એટલે મોસ્ટલી 2 કલાકમાં સર્જરી પૂરી થઈ જતી હોય છે. આ વિડીયો જોઈને તમને કોણ યાદ આવ્યું સમજો હો ને, તો અત્યારે જ આપણો વિડીયો શેર કરી દો તમારા ભાઈબંધ દોસ્તારને અને ફેમિલી વાળાને. અને વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ આપેલું જ છે.